જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે આપણે એક એવા ભાવ પ્રસંગમાં પ્રવેશવા જઈ રહ્યા છીએ કે જેમાં ઉત્સવનો આનંદ પણ છે અને ભક્તિની ઊંડાઈ પણ છે. પ્રથમ જન્માષ્ટમીના અવસર પર થતા છઠ્ઠી પૂજનનો ભાવ પ્રકાશ અને પછી માણીશું મધ્યરાત્રિના પ્રભુ પ્રાગટ્યનો અમૃત વિચાર, પ્રભુ પ્રાદુર્ભાવનો વિચાર. વૈષ્ણવો, આપણા સંપ્રદાયમાં એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી પરંપરા છે. તે છે છઠ્ઠી પૂજન. ષષ્ઠી દેવી બ્રહ્માજીની માનસપુત્રી, કાર્તિકેયજીની પ્રિય પત્ની અને સંતાનની અધિષ્ઠાત્રી દેવી. માન્યતા છે કે બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે વિધાતા આવે છે અને શિશુનું ભાવિ લખે છે. એ રાત્રે પારણાની પાસે રેશમી વસ્ત્ર, કાગળ, કલમ, અક્ષત, કુમકુમ, પાણી આ બધું રાખીને વિધાતાને નૈવેદ્ય ધરાય છે. વિનંતી થાય છે, અમારા બાળકનું શુભ ભાગ્ય લખજો, દીર્ઘ આયુષ્ય આપજો. લૌકિક પરંપરામાં ષષ્ઠી દેવીનો આદર થાય છે, પણ આપણા પુષ્ટિ સંપ્રદાયની વિશિષ્ટતા એ છે કે આદર સૌનો આશ્રય માત્ર એક શ્રી ઠાકોરજીનો. અને આપણા વિધાતા કોણ છે? તો આપને ખ્યાલ હશે જ કે આપણા બધાના ભાગ્ય વિધાતા શ્રી યમુનાજી છે. કઈ રીતે? તો આપણે કહીએ છીએ ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. એટલે આપણા ભાગ્ય વિધાતા તો શ્રી યમુનાજી છે. અહીં કહ્યું છે ને કે આશ્રય માત્ર શ્રી ઠાકોરજીનો. એથી છઠ્ઠી પૂજનમાં પણ ભગવાનના પ્રસાદથી જ આરતી થાય છે. એમના અધરામૃત ક્યારેય લેવાતા નથી. ભગવદ્ લીલામાં ગોકુળમાં પ્રભુ પ્રાકટ્ય પછી 5 દિવસ સુધી આનંદની લહેર વહેતી હતી. છઠ્ઠા દિવસે સવારે નંદબાવા મથુરા ગયા. એ વચ્ચે કંસ દ્વારા મોકલાયેલી પૂતના ગોકુળમાં આવી, પણ પ્રભુએ સ્મિતથી જ તેનો સંહાર કરી દીધો. આ અચાનક ઉપદ્રવને કારણે એ રાત્રે છઠ્ઠી પૂજન રહી ગયું. 1 વર્ષ બાદ શ્રાવણ વદ સાતમે ગોકુળમાં છઠ્ઠી ઉત્સવ થયો. એથી આપણા સંપ્રદાયમાં જન્માષ્ટમીના દિવસે છઠ્ઠી પૂજન થાય છે અને સાતમે છઠ્ઠીનો ઉત્સવ થાય છે. છઠ્ઠી ચિત્રમાં 12 પ્રતીકો હોય છે. સૂર્ય, ચંદ્ર, પારણું, રમકડા, સ્વસ્તિક, કમળ, તલવાર, મથણી વગેરે અને 4 શસ્ત્રો સાથે પુષ્પલતા ચિતરાય છે. ગૃહસેવામાં જન્માષ્ટમીની રાત્રે પંચામૃત તિલક કરીને મહાભોગ પછી કુમકુમ અક્ષતથી પૂજન થાય છે. બીજા દિવસે એ પ્રસાદ ગૌગરાસમાં મૂકી દેવામાં આવે છે. આ છઠ્ઠી પૂજનનો મૂળ આશય, જેમ યશોદાજી પોતાના લાડકવાયા
માટે આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને સુખની પ્રાર્થના કરે છે, એમ આપણે પણ પ્રભુ માટે તે જ ભાવ રાખો. કેમ કે આ તો આપણા ઘરના બાળક નથી, આ તો પોતે ઘરની અંદર ઘર બેસાડનારા શ્રી ઠાકોરજી છે. વૈષ્ણવો જે પ્રભુના આરોગ્ય માટે, એમના સુખ માટે આપણે છઠ્ઠી પૂજન કરીએ છીએ, એ જ પ્રભુ એ અદ્વિતીય શ્યામ સુંદર મૂર્તિમાન આનંદ સ્વરૂપ શ્રાવણવદ આઠમની મધ્યરાત્રિએ ગોકુળમાં પ્રગટ થયા હતા. તો ચાલો એ પ્રાગટ્યની પળોમાં પ્રવેશીએ. મધ્યરાત્રિનો સમય. ગોકુળની વાડીઓમાં મૌન છવાયેલું હતું. આકાશમાં પૂર્ણિમાના ચંદ્ર જેવી શીતળતા, પવનોમાં વ્રજની સુગંધ. દેવતાઓ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી રહ્યા છે. ગંધર્વોના ગીતોથી દિશાઓ ગુંજાઈ રહી છે. અને એ સમયે દેવકીના ગર્ભમાંથી પ્રકટ થાય છે શ્રી શ્યામ સુંદર, ચાર ભુજાવાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી. પણ માતૃભક્તિથી યશોદાની ગોદમાં આવ્યા ત્યારે બે નાનકડા કર પદથી સજ્જ અતિ માનવ લીલા છોડી બાલ મુખડું ધારણ કરેલું. યશોદાજીના હૈયામાં તે જ ક્ષણે ભાવ હતો. એ માત્ર માતૃત્વનો નહીં, પણ પરમાત્માને પોતાના સંતાન રૂપે મળવાનો હતો. એ પળમાં આકાશ પૃથ્વી એક થઈ જાય છે. બ્રહ્માંડના ઘણી વખત ભક્તના આંગણે રમવા આવ્યા છે. પ્રભુનું પ્રાકટ્ય માત્ર ઐતિહાસિક ઘટના નથી, એ આપણા અંતરંગમાં થતો પ્રેમનો ઉદય છે. જ્યારે આપણા હૃદયમાં અહંકાર, દ્વેષ, ઈર્ષા જેવી અંધારી રાત્રિ દૂર થાય છે, ત્યારે પ્રભુનું પ્રાકટ્ય આપણા આત્મામાં થાય છે, અંતરમાં થાય છે. અને એ જ છે ભક્તિનું સાચું લક્ષ્ય. પ્રભુનું પ્રાકટ્ય આપણા હૃદયમાં અનુભવાય. વૈષ્ણવો, આજનો ઉત્સવ માત્ર કેલેન્ડરની તારીખ નથી, એ તો આપણા હૃદયનો ઉત્સવ છે. માટે જ આપણે કહીએ છીએ ને, હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો. એટલે નંદરાયજીને ત્યાં આનંદ થયો એમ આપણે કહીએ છીએ. આપણે એમ ક્યારેય નથી કહેતા કે શ્યામ સુંદર ભયા એટલે શ્યામ સુંદર પ્રકટ્યા, એમ નથી કહેતા. શ્રાવણ મહિનાની એ આઠમની રાત્રિ પૃથ્વીનો ઉદ્ધાર કરવા સ્વયં પૂર્ણ બ્રહ્મ પધારવાના છે. આકાશ સ્વચ્છ થયું, મંદ મંદ સુગંધી શીતળ વાયુ વાય છે. જળ શુદ્ધ થયા, રાત્રે પંખીઓ કલબલાટ કરે છે. ધરા પર કમળો ખીલવા લાગ્યા, ભ્રમરો ગુંજારવ કરવા લાગ્યા. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરે અગ્નિકુંડોમાં અગ્નિ પ્રજ્વલિત થયા. સંત મહાત્માઓના હૃદયમાં પ્રસન્નતા વ્યાપી છે. આજે અજન્મા ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. યક્ષ, કિન્નરો, ગાંધર્વો, અષ્ટસખાઓ, અપ્સરાઓ ગાવા લાગ્યા. મેઘો, સમુદ્રો,
પારથી ગર્જના કરવા લાગ્યા અને દેવતાઓ કારાગૃહમાં પધાર્યા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. શ્રાવણવદ આઠમની મધ્યરાત્રિ દેવલોકમાં દુંદુભીઓના શોર થવા લાગ્યા. સ્વમાર્ગીય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને જેમ પૂર્ણિમાનો ચંદ્ર ઉગે ને એમ કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે અખિલ બ્રહ્માંડ નાયક નિકુંજ નાયક ગોલોકધામમાં બિરાજમાન સદાનંદ સગુણ આનંદકંદ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. કમળની પાંખડી જેવા વિશાળ નેત્રો, કંઠમાં કૌસ્તુભમણિ, પીળું પિતાંબર અને મેઘશ્યામ વર્ણ, જાણે સંધ્યા સમયે સૂર્ય કળા કરતો હોય એવું અલૌકિક સ્વરૂપ છે. કાળા વાંકડિયા કેશ છે, કાનમાં મકરાકૃતિ કુંડલ રત્નજડિત કંદોરો ધારણ કર્યો છે. આ સ્વરૂપની ઝાંખી થતાં જ દેવકીજી અને વસુદેવજીના આનંદનો પાર ન રહ્યો. પરંતુ ચિંતા થઈ કે કંસને ખબર પડશે તો શું થશે, માટે વિનંતી કરી કે હે નાથ, કૃપા કરી આપનું ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કરો અને બાલ સ્વરૂપે મારી ગોદમાં પધારો. પ્રભુએ બાલ સ્વરૂપ ધારણ કર્યું અને વસુદેવજી આપશ્રીને ગોકુળ પધરાવી ગયા. નંદબાવાના બહેન નંદાજી એમણે વહેલી સવારે નંદબાવાને વધાઈ આપી. ભાઈ, આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું. એ સમયે નંદબાવાની ઉંમર 88 વર્ષ અને યશોદાજીની ઉંમર 84 વર્ષની હતી. પુત્ર જન્મની કોઈ આશા જ નહોતી. એવામાં આ સમાચાર સાંભળી આનંદમાં ધ્રુજવા લાગ્યા. નંદબાવાના કુલ પુરોહિત શાંડિલ્ય મુનિને નિમંત્રણ મોકલાવાયું. નંદબાવાએ શાંડિલ્ય મુનિ પાસે નવજાત બાળકનું જાતકર્મ સંસ્કાર કરાવ્યું. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું. સોનાની કટોરીમાં મધ લઈ સોનાની સળી મધમાં ડૂબાડી બાળકના હોઠ પર લગાવી. નંદબાવાએ 2 લાખ ગાયો શણગારી, સોનાના શિંગડા, રૂપાની ખરીઓ, દુશાલા ઓઢાડ્યા, રત્નજડિત માળાઓ પહેરાવી. ઓ શ્રીનાથજી, રત્નજડિત માળાઓ પહેરાવી, ગળે સોનાના ઘંટ બાંધ્યા. બધા એકબીજાને વધાઈ આપવા લાગ્યા. નંદાલયના 2 દ્વાર હતા. નંદબાવા પાસે જવા માટે સૂરજપોળ અને યશોદાજી પાસે જવા માટે ચંદ્રપોળ. સૂરજપોળ પર ગ્વાલોની ભીડ જ્યાં થવા લાગી અને ચંદ્રપોળ પર ગોપીઓની ભીડ થવા લાગી. આખા ગોકુળિયા ગામમાં એક જ ધ્વનિ ગુંજવા લાગ્યો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય હો નંદલાલ કી. ઠોર લડ્ડુ લોટ રહ્યો જય કનૈયા લાલ કી. જવાન કો લડ્ડુ પેડા બૂढ़न को लापसी. ब्रज में आनंद भयो जय हो नंद लाल की. ब्राह्मण को दान दियो जय कन्हैया लाल की. गोप गोपी नाच रहे जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી. આમ અહીં કહ્યું છે કે નંદરાયજીને ત્યાં આનંદ ભયો,
પછી કહ્યું છે કે જય કનૈયા લાલ કી, એટલે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય થયું છે એમ અહીં ખુલાસો કર્યો છે. તો ચાલો ને હવે આપણે સમજીએ કે પ્રભુએ ભૂતલ પર પ્રગટ્યા છે તેની ભાવના શું છે. શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં ખૂબ સુંદર રીતે આ ભાવ વર્ણવ્યો છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે બધા ભાગવતજી, સુબોધિનીજી, તત્વાર્દીપ નિબંધ કે કોઈ પણ ગ્રંથ વાંચતા હોઈએ છીએ, પરંતુ જો તેના ખુલાસા જાણીએ ને તો વધુ આનંદ આવે. એટલે શ્રી હરિરાયજીની અસીમ કૃપાથી આજે આપણે આ ગ્રંથ લઈ રહ્યા છીએ. ભગવત પ્રાદુર્ભાવ સિદ્ધાંત, ભગવત પ્રાદુર્ભાવ વિચાર એવા 3-4 ગ્રંથો છે કે જેમાં પ્રભુના પ્રાકટ્ય સમયનો, પ્રભુના સ્વરૂપનો એ બધો જ ખુલાસો ખૂબ જ સુંદર રીતે કર્યો છે. આપણે સુબોધિનીજી ગ્રંથ વાંચતા હોઈએ અથવા સુબોધિનીજી આધારિત ભાગવતજી વાંચતા હોઈએ તો તેનો શું ભાવ છે, પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાકટ્ય કઈ રીતે થયું, એ કયો પ્રકાર છે, તે બધું જ વર્ણન આપણે જોઈશું. અને હું 100% ગેરંટી આપું છું કે આ બધું એકસાથે આપને હજુ ક્યાંય નહીં મળ્યું હોય, કારણ કે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી ગ્રંથમાં આ બધા ખુલાસા છે. એટલે આ બધા ગ્રંથો બધે પ્રાપ્ય નથી હોતા. તો ચાલો આપણે તેનો રસાસ્વાદ માણીએ અને લીલા રસમાં મગ્ન થઈએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું નાતોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે વાલા વૈષ્ણવો નંદ મહોત્સવ છે, પરંતુ સમયની અનુકૂળતા ન હોવાને કારણે આજે રાત્રે મેં આ રેકોર્ડ કર્યું છે, એટલે આપને તે કાલે મળશે. પરંતુ પ્રભુના પ્રાકટ્ય વિશે જાણવું જ જોઈએ, એટલે આપણે જાણી રહ્યા છીએ. ભગવત પ્રાદુર્ભાવ સિદ્ધાંત. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે વખતે ભગવાનના કયા સ્વરૂપનો પ્રાદુર્ભાવ થયો એ સંબંધી વિચાર કરવામાં આવે છે. નંદ સ્વાત્મજ ઉત્પન્ન. ભાગવતજીમાં આ વાક્ય આવે છે, પિતુઃ પુત્ર ઇત્યાદિ. તો શ્રીમદ ભાગવત 10મ સ્કંદના 5મા અધ્યાયના પહેલા શ્લોકમાં નંદસ્ત્વ આત્મજ ઉત્પન્ને એ શ્લોક ઉપરના સુબોધિનીજીના પ્રાસ્તાવિક અંશમાં પિતુઃ એટલે કે પુત્ર એ પ્રમાણે જે વચન છે તેનો આશય આ પ્રમાણે છે. વાલા વૈષ્ણવો, આપણા શ્રી હરિરાયજીએ કહ્યું જ છે કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. તો અહીં સુબોધિનીજીનો ભાવ દર્શાવ્યો છે, તો આપણે પણ તે માણીએ. ભલે આખો સુબોધિનીજી આપણને પ્રાપ્ય ન હોય, પરંતુ તેના અમુક અંશો જે હોય તેનો તો રસાસ્વાદ લઈએ. એટલે અહીં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે નંદરાયજીને ત્યાં તો કેવલ માયાનો જન્મ થયો છે, ભગવાન તો વસુદેવજીના પુત્ર છે, ભગવાનને તો વસુદેવજી અહીં પધરાવી ગયા છે, એટલે ભગવાન તો નંદરાયજીના દત્તક પુત્ર થાય. તો પછી ભગવાન નંદરાયજીને ઘેર જન્મ્યા હોય ને જે વેદવિહિત કાર્ય થાય તેવું કેમ કરવામાં આવ્યું? ઉપર મુજબ કોઈ આશંકા કરે તો એનો જવાબ આ પ્રમાણે છે. નંદરાયજીને ત્યાં પણ પ્રભુનું પ્રાકટ્ય છે, કારણ કે એ પ્રાકટ્ય માટે એક ખાસ કારણ છે, અને એ કારણ નિસાધન જીવોનો ઉદ્ધાર. અને આ નિસાધન જીવોનો ઉદ્ધાર તો નંદરાયજીને ઘેર પ્રાકટ્ય લેવાથી જ થઈ શકે એમ છે, કારણ કે વસુદેવજીએ તો પૂર્વજન્મમાં તપ કરેલ છે, એટલે એ તો સસાધન છે. જો કે પ્રભુ તો નિસાધન, તેમ સસાધન બંને પ્રકારના જીવોનો ઉદ્ધાર કરે છે. એમ છતાંય નિસાધન જીવો તો પ્રભુ ઉપર મીટ માંડીને બેઠા છે, એટલે એમના ઉદ્ધારની પ્રભુને પહેલી ચિંતા છે. એટલે પ્રભુ પહેલા એઓની સાથે જ લીલા કરે છે. નન્વા ગત રૂપેણૈવ તદુપપત્તો કિમર્થમત્ર પ્રાદુર્ભાવોક્તિ રીતિ ચેત.
અહીં પ્રશ્ન થાય કે પ્રભુ તો માત્ર અહીં પધાર્યા, એટલા માત્રથી કામ થાય એમ છે, તો પછી પ્રભુનો અહીં નંદરાયજીને ત્યાં પ્રાદુર્ભાવ થયો એમ શા માટે કહેવામાં આવ્યું? તો કહે છે, વસુદેવજીને ત્યાં જે પ્રાકટ્ય છે તે તો વંશ સંબંધે કરીને છે, એટલે નંદરાયજીને ત્યાં જો એ સ્વરૂપે લીલા કરે તો એ લીલા વંશ સંબંધી જ હોય, પરંતુ નંદરાયજીને ત્યાં એ વંશ સંબંધી લીલા કરે તો નંદરાયજી રહ્યા વૈશ્ય અને શ્રી ઠાકોરજીનો જન્મ તો ક્ષત્રિય કુળમાં, એટલે અહીં નંદરાયજીના સગાવાલા સાથે પ્રભુ વિવાહ આદિ સંબંધ કરે તો એ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ ઉચિત ન ગણાય, પરંતુ અહીં ઉદ્ધારક સ્વરૂપે લીલા કરે તો કોઈ જાતનો વાંધો ન આવે, કારણ કે ઉદ્ધાર તો નંદરાયજીના સગા સંબંધીઓનો પણ કરવાનો છે, કારણ કે એક તો આપે શ્રુતિઓને જે વરદાન આપ્યું છે તે આપે સાર્થક કરવાનું છે, અને બીજું સાધન વિહોણા જીવો માટે તો આપનું પ્રાકટ્ય છે જ, માટે નંદરાયજીને ત્યાં જે સ્વરૂપ પ્રકટ છે તે વસુદેવજીને ત્યાં પ્રકટ થયેલ સ્વરૂપથી જુદું જ છે. માટે તો ભગવદ્ લીલાના રહસ્યને સંપૂર્ણ સમજનારા સુખદેવજી વગેરેએ શ્રી ઠાકોરજી નંદરાયજીને ત્યાં ઉત્પન્ન થયા એ પ્રમાણે વર્ણન કરેલું છે. માયા જેટલે અંશે આગે ખસે તેટલે અંશે પ્રભુનો પ્રકટ અનુભવ થાય, એટલે કે પ્રભુ અને માયા સાથે ન જ હોય તો પછી અહીં માયા સાથે પ્રકટ થયા છે એમ કેમ કહ્યું? એમ કોઈ પ્રશ્ન કરે તો એનો જવાબ આ પ્રમાણે છે કે આ શંકા બરાબર છે, પરંતુ ભગવાનનું પ્રાકટ્ય બે કારણે હોય છે, એક પોતાના સ્વરૂપનો અનુભવ કરાવવા અને બીજું લીલા કરવા. જ્યાં સ્વરૂપ જ્ઞાન કરાવવાનું હોય છે ત્યાં યોગ માયાને દૂર કરી એ કરાવવામાં આવે છે, કેમ કે જો યોગ માયાને દૂર કરવામાં ન આવે તો સ્વરૂપ જ્ઞાન થઈ શકે નહીં. લીલાને માટે જ્યાં પ્રાકટ્ય છે ત્યાં તો યોગ માયાની સાથે જ પ્રભુનું પ્રાકટ્ય છે. જો યોગ માયાની હાજરી ન હોય તો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ જવાને લીધે અને જ્ઞાનથી તો અક્ષર બ્રહ્મમાં મોક્ષ થઈ જવાથી લીલા સિદ્ધ થઈ શકે નહીં. એ રહસ્ય જણાવવા માટે જ પ્રભુનો નંદરાયજીને ત્યાં યોગ માયા સાથે પ્રાદુર્ભાવ થયો છે એમ કહેવામાં આવ્યું છે, અને એ કારણે જ અત્યારે પોતાના સ્વરૂપ જ્ઞાનનો પરિચય વ્રજભૂમિમાં કરાવવાનો હોવાથી યોગમાયાને વસુદેવજી દ્વારા મથુરા મોકલી આપી, ત્યાં પ્રભુનું પ્રાકટ્ય થયાની વાત વગેરેથી વાકેફ કરી એ કાર્ય પતાવી પાછું યોગમાયાનું વ્રજભૂમિમાં પ્રભુની લીલાઓ માટે સ્થળો તૈયાર કરવાને જવાનું છે. એમ ન હોય તો પ્રભુએ યોગમાયાને વ્રજમાં જવાની આજ્ઞા કરી ત્યાં જ રહેવાનું કહેલું એ ખોટું ઠરે. યોગમાયાની વ્રજમાં સ્થિતિ રહેવાની તે દેવતા તરીકે, નહીં કે પ્રભુની બેન તરીકે, કેમ કે હે દેવી, વ્રજમાં તને મનુષ્યો પૂજશે એવું પ્રભુએ એને વચન આપેલું. એટલું જ નહીં પણ આગળ ફલ પ્રકરણમાં શ્રી સુખદેવજી યોગમાયા લીલામાં ઉપયોગી છે એવા આશયથી પ્રભુએ યોગમાયાનો આશ્રય કર્યો એમ કહેવાના છે. નનો પ્રભો રસાત્મનઃ સાલંબના ભાવે કથમ પ્રાકટ્ય સંભવ ઇતિ ચેત વાસુદેવ વ્યુહસ્ય શુદ્ધ સત્વાત્મ કસ્યાત્ર પ્રકટિતસ્ય તત્સાનીય ત્વાત. પ્રભુ રસાત્મક છે અને રસ નિષ્પત્તિ માટે આલંબન અથવા આધાર આવશ્યક છે, અને અહીં આલંબન અથવા આધાર તો કોઈ જણાતો જ નથી, તો પછી પ્રભુનું પ્રાકટ્ય કેમ સંભવે? આ પ્રમાણે કોઈ આશંકા કરે તો એનો જવાબ એ છે કે શુદ્ધ સત્વ સ્વરૂપ વાસુદેવ વ્યૂહ તો અહીં પ્રકટ થયેલ છે, અને એ જ અહીં આલંબન યા આધાર છે. નનો વાસુદેવસ્ય વાત્ર પ્રાકટ્યે કિમ માનમિતિ ચેત. વારું, અહીં વાસુદેવ વ્યૂહ પ્રકટ થયેલ છે એમ જે તમે કહો છો ને તેમાં પ્રમાણ શું? તો કહે છે, ગર્ગાચાર્યજીએ નંદરાયજીને કહેલું કે આ તમારો પુત્ર વાસુદેવ છે. એ હકીકત ઉપરથી સમજી શકાય છે કે વાસુદેવથી પ્રકટ થયેલા હતા. મથુરામાં વિશુદ્ધ સત્વના આશ્રયે પ્રભુનું પ્રાકટ્ય થયેલું. આગળ જતા પ્રદ્યુમ્ન વ્યૂહ નું કાર્ય પણ આપ કરશે,
પરંતુ અહીં વ્રજમાં તો વંશ વિષયક કોઈ પણ સંબંધ ન હોવાને લીધે આમ તમારો પુત્ર વાસુદેવ છે, પ્રદ્યુમ્ન નહીં, એવો આશય ગર્ગાચાર્યજીના કહેવાનો હતો. શ્રી વસુદેવજીને ત્યાં તેમજ નંદરાયજીને ત્યાં શેષશાહી પ્રભુનો જે જન્મ થયો તેના વિશે જે કોઈ સંશય થાય તે સર્વને શ્રીમદ આચાર્ય શ્રીમદ વલ્લભાધીશ્વર પ્રભુની કૃપા વડે અમારા વચને દૂર કરવો. એટલે આપણા મનની શંકાઓના અહીં સમાધાન કરી રહ્યા છે. ત્યાર પછીનો બીજો ગ્રંથ છે પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર. પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર. અથ પુરુષોત્તમ પ્રાદુર્ભાવ વિષયે સુબોધિની વાક્ય સંશય શમનાય કિંચિત કૃપાવલેન નિરૂપ્યતે. હવે પુરુષોત્તમ પ્રાદુર્ભાવ વિષયમાં સુબોધિનિસ્થ વાક્યનો સંશય દૂર કરવા શ્રી મહાપ્રભુજીની કૃપાથી લખીએ છીએ. હવે અહીં પ્રભુનું સ્વરૂપ સમજાવે છે. પ્રભુનું સ્વરૂપ રસરૂપ ભગવાન છે. એ શ્રુતિમાં પણ ભગવાનને રસરૂપ વર્ણવ્યા છે. રસ તો શ્રૃંગાર જ છે, એ જ શાસ્ત્ર સિદ્ધ રસ છે. શ્રૃંગારમાં જ સર્વ રસ સમાયા છે, એવો નાટ્યશાસ્ત્રનો સિદ્ધાંત છે. શ્રૃંગાર એટલે શું એ સમજવું જોઈએ. શૃંગ એટલે ગૂઢ ભાવાંકુર અને આર એટલે ગૂઢ ભાવાંકુરમાં રહેલો રસ. હમણાં જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું, શ્રીંગ કહેતા શ્રેષ્ઠ અને આર કહેતા આનંદ. શ્રેષ્ઠ આનંદ. અહીં કહે છે કે શ્રૃંગાર રસ ને સંવલિત હાસ્ય આદિ રસ રહેલા છે. આ પ્રમાણે ભરત આચાર્ય પણ શ્રૃંગાર રસનો જ મુખ્યપણું સ્વીકારે છે. હવે એ શ્રૃંગાર રસને પણ આકૃતિવાળો વર્ણવ્યો છે. એનો વિચાર કરીએ. એનું પ્રિય જ શિર છે, મોદ દક્ષિણ પક્ષ છે, પ્રમોદ ઉત્તર પક્ષ છે, આનંદ આત્મા છે, બ્રહ્મ પુચ્છ પ્રતિષ્ઠા છે. આ શ્રુતિ શ્રૃંગાર રસનો પરિચય આપે છે કે શ્રૃંગાર રસ સાકાર અને આનંદ માત્ર કરપાદ મુખુદરાદિ એટલે સર્વ અવયવ આનંદમય છે. તે શ્રૃંગાર રસને કોણ પ્રાણ દે, કોણ જીવાડે જો આકાશરૂપ આનંદ જ ન હોય તો? આ શ્રુતિ આનંદ રૂપે વર્ણવી રહી છે. આનંદ અને આનંદમયની સીતારસ એટલે કે સાકર રસ અને તેની પૂતળીની માફક એકતા જ જાણવી. એટલે મિશ્રીમાંથી આપણે કઈ ખીલોનું બનાવ્યું હોય તો તેમાંથી મિશ્રીનો જ સ્વાદ આવશે, આપણે ગમે તે સ્થાનેથી ચાખીએ. તેવી રીતે આનંદ સ્વરૂપ આપણા શ્રી ઠાકોરજી, તેનો અનુભવ પણ આ જ રીતે થશે. માટે શ્રુતિમાં એ જ રસાત્મક સ્વરૂપને આનંદ અને આનંદમય શબ્દથી વર્ણવાય છે. સ્વરૂપથી આનંદ અને આનંદમય એક જ છે, પણ રસ અને રસના ગોળાની માફક ભેદનો અનુભવ થાય છે. પરંતુ આટલો વિશેષ છે કે પ્રકટ રસ ધર્મ રહિત સ્વરૂપને આનંદમય શબ્દ વડે કહેવાય છે. ધર્મી માત્ર કેવલ ભાવાત્મક સ્વરૂપને આનંદ શબ્દથી વર્ણવે છે. આ જ હેતુથી શ્રી મહાપ્રભુજીએ વેણુ ગીતના વિવરણમાં સુધા સ્વરૂપ દર્શાવતા કહ્યું કે એ સુધા જ આનંદ રૂપા છે. એ સુધા ભાવાત્મક ભગવત સ્વરૂપ જ હોવાથી આનંદ રૂપ જ છે. આ પ્રમાણે શ્રૃંગાર જ આ આનંદ અને આનંદમય શબ્દથી કહેવાતા શ્રી પુરુષોત્તમ નામથી જ ભગવત શાસ્ત્રમાં કહેવાય છે. માટે જ ગીતામાં અક્ષરથી પણ હું ઉત્તમ છું અને જે મને સામાન્ય મનુષ્ય જેવો સમજે છે તે મૂઢ છે ઇત્યાદિ વાક્યો લખવામાં આવે છે. પછી આગળ કહે છે કે એ મૂળ સ્વરૂપને પ્રકટ થવાનું કારણ શું છે? તો કહે છે એ મૂળ સ્વરૂપને પ્રકટ થવાનું કારણ અનુગ્રહ કરવાની ઈચ્છા જ છે. એમ કહેવામાં જરાય બાદ નથી. કારણ કે વરદાન આપવામાં રાજા એવો હું એટલે કે ભગવાન તમારા મનોરથો પૂર્ણ કરવા પ્રકટ્યો છું. યોગમાયાને આજ્ઞા કરી કે મારે માટે રમવાની જગ્યા તૈયાર કરો. આ પ્રમાણેના વાક્ય છે. હવે મૂળ સ્વરૂપ પ્રભુને પ્રકટ થવાનું કારણ એ જેના પર કૃપા થઈ છે તેવા ભક્તની
પ્રપંચ આસક્તિ રૂપી પૂર્વનિષ્ઠા સ્વલીલા દ્વારા દૂર કરી ભક્તિ યોગનું વિધાન કરેલ છે. નિર્મલ આત્માવાળા પરમહંસ મુનિઓને ભક્તિ યોગનું દાન કરવાને આપ પધાર્યા છો, તો અમે સ્ત્રીઓ એ કેવી રીતે જાણીએ? એવું શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં પુષ્ટિમાં અંગીકૃત કુંતીજીનું વચન છે. આ મૂળ સ્વરૂપ વિના બીજા એમના અંશ, કલા, આવેશ આદિ રૂપોનો તો ત્યાં જ તે કાર્ય કરવાને બ્રહ્મ આદિની પ્રાર્થના પછી આવિર્ભૂત થવાની ઈચ્છાથી પ્રાદુર્ભાવ થયો. અને જે કૃષ્ણ અવતાર છે તે તો પૂર્ણ અવતાર છે, માટે એમનો સર્વ અંશે પ્રાદુર્ભાવ કહેવાય છે. એમનું તે ચરિત્ર આગળ ઉપર અવતારમાં સ્પષ્ટ થશે. શ્રી મહાપ્રભુજી પણ સર્વ ચરિત્રોનો સાક્ષાત્કાર આ સ્વરૂપમાં થાય છે એવી આજ્ઞા કરે છે. પછીના રાજસ પ્રકરણના આરંભમાં પણ પ્રદ્યુમ્ન રૂપ ભગવાન જ વસુદેવજીનું હિત કરવા પધાર્યા છે એવું વચન છે. અમે આપના સુંદર વ્રજધ્વજ આદિ યુક્ત પદથી અંકિત થયેલ કૃપાપાત્ર પૃથ્વીને અને સ્વર્ગને જોઈશું. એ અમારા અહોભાગ્ય છે. આ બ્રહ્માની વિનંતીથી ભૂભાર હરવા તેમ ધર્મ આદિનું રક્ષણ કરવાને 4 વ્યૂહ સહિત વૈકુંઠસ્થ પુરુષોત્તમનો અહીં પ્રાદુર્ભાવ છે. ભૂભાર હરણ આદિ તે વ્યૂહ દ્વારા એ પુરુષોત્તમનું જ કાર્ય કરે છે, માટે એ પણ ભગવત કાર્ય છે. ભગવત કાર્ય હોવાથી જ તે પૂતના મારણ આદિ લીલા નિરોધ કરનારી થઈ, અને નિરોધ મૂળ રૂપની લીલા રૂપ હોવાથી તે વ્યૂહની લીલા પણ નિરોધ કરનારી છે. અને આ વ્યૂહ વિશિષ્ટ જ પ્રભુ બ્રહ્મા આદિની પ્રાર્થનાથી યાદવ કુલનો સંહાર કરી વૈકુંઠમાં પાછા પધાર્યા. પરંતુ પુરુષોત્તમ તો મને ભક્તિથી વશ કરે છે ઇત્યાદિ વાક્યોથી ભક્તિ માત્રને જ આધીન છે, માટે ભક્તો સાથે લીલા કરતા લીલા સ્થાનમાં જ બિરાજે છે. આ પ્રભુનો સાક્ષાત્કાર છે તે વખતે પણ, અવતાર અવસ્થા વખતે પણ, અવતાર સમયની સામાન્ય ઈચ્છાથી થતો ન હતો, ભક્તિથી જ સાક્ષાત્કાર થતો હતો. ભગવાન અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે એ ગીતા વાક્ય સાક્ષી પૂરે છે. માટે એ વાત ભૂલવી ન જોઈએ કે અવતાર સમયના દર્શન વખતે પણ મૂળ રૂપનું પ્રત્યક્ષ દર્શન અનન્ય ભક્તિથી જ થતું હતું. સુખદેવજીએ પણ સકલ લીલા સહિત મૂળ રૂપ ભગવાનને એ જ સર્વોત્કૃષ્ટ સ્વરૂપે બિરાજતા જયતી જન નિવાસા એ શ્લોકમાં વર્ણવ્યા છે. લીલા કર્યા પછી ભગવાન હાલમાં ક્યાં છે એવો સંશય ન થવાનું કારણ એ જ છે પ્રભાસીય કથા તો વ્યામોહિકા છે, એટલે આસુરોને મોહ કરવા માટે છે. એ તું માયામય જાણ ઇત્યાદિ વાક્યોથી એને માયિક સમજવાની છે. હવે વ્યૂહ વિચાર કરીએ તો યાદવ વંશમાં પુત્ર રૂપે સંબંધ બાંધવા માટે પ્રદ્યુમ્ન વ્યૂહ શ્રી દેવકીજીમાં ઉત્પન્ન થયા. વિષ્ણુ રૂપેની દેવકીમાં પુત્ર રૂપે પ્રકટ્યા ઇત્યાદિ વાક્યોથી એ વાત સિદ્ધ છે. ભગવાને પણ કહ્યું કે હે યોગ માયા, હું દેવકીના પુત્ર રૂપે પ્રકટીશ. એ ધ્યાનમાં રાખવું કે સાક્ષાત પુરુષોત્તમ પુત્ર થતા નથી, એ તો વિશુદ્ધ સત્વ વાસુદેવને અધિષ્ઠાન એટલે કે આધાર સ્થાન કરીને જ પ્રકટ થાય છે. અને ગર્ભસ્થિતિ તો પ્રદ્યુમ્ન સ્વરૂપે જ છે, માટે જ સુખદેવજી દેવકી જન્મવાદ એવું વિશેષણ ભગવાનમાં યોગજે છે. શ્રી ઉદ્ધવજીએ પણ શ્રી નંદ આદિના મનનું સમાધાન કરવાને કહ્યું કે આ બાલકને માતા નથી તેમ પિતા નથી. અનિરુદ્ધ વ્યૂહ ધર્મ રક્ષારૂપી કાર્ય કરવા ઉત્પન્ન થયા છે, અને એ વાત મનાન્સ્યાસન પ્રસન્નાની ત્યાંથી આરંભી જાયમાને જનાર્દને ત્યાં સુધીમાં જણાવી છે. સંકર્ષણ પણ સાત્વિક કલ્પના અધિષ્ઠાન રૂપે જલશાહી વિષ્ણુ જે શ્રેષ્ઠ તે સ્વકલા સહિત પ્રકટ થયા છે અને અવિદ્યા નિવૃત્તિ દ્વારા મોક્ષ આપે છે. ત્યાં સર્વનો પ્રલય કરવા સમર્થ એવા અવિદ્યાનો પ્રલય કરે છે.
અને ભગવાનનો પ્રિય કરવાને એ પ્રકટ થયા છે. આ વાત નિશિયે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને આ શ્લોકથી જણાવવામાં આવી છે. આ સંકર્ષણ વ્યુહરૂપ દેવકીજીના ગર્ભને ખેંચી માયાને વ્રજમાં લઈ રોહિણીજીના ઉદરમાં પધરાવ્યા. તેથી તો એ વ્રજમાં ગયા, કારણ કે એ ભગવાનનું પ્રિય કરવા પ્રકટ્યા હતા. અને એ પ્રિય વ્રજમાં પધારે તો જ થાય. માટે પુત્રના મારણ રૂપ અવિદ્યા અને એના અધ્યાસે દૂર કરવાનું કામ આ સ્વરૂપે કર્યું એ જણાય છે. મુક્તિદાન તો વાસુદેવ વ્યુહ જ કરે છે. આવી રાશિત એ શ્લોકથી સર્વધર્મવાળા પુરુષોત્તમનો જ પ્રાદુર્ભાવ વર્ણવ્યો છે. અને તમદ્ભૂતમ એ શ્લોકથી આગળ ઉપર સર્વધર્મવાળા પ્રભુનું વર્ણન કરેલું છે. જો કેવલ પ્રદ્યુમ્ન અંશ જ અહીં પ્રકટ્યા છે અને શ્રી પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ અહીં થયો જ નથી એમ કહીએ તો તમદ્ભૂતમ શ્લોકમાં જે બાલ સ્વરૂપનું વર્ણન કર્યું છે તે સંભવે નહીં. પ્રદ્યુમ્ન અંશમાં એવું રૂપ હોય જ નહીં અને એ વર્ણન સંભવે પણ નહીં. હવે સંકર્ષણ વ્યૂહ અંતરંગ લીલામાં સાથી. સંકર્ષણ વ્યૂહ અંતરંગ લીલામાં સાથી તો કહે છે સંકર્ષણ વ્યૂહમાં સાત્વિક કલ્પ અધિષ્ઠાતા વાસુદેવ પોઢે છે. પોતાના ભગવાનની શૈયા રૂપે જ દાસ્ય કરવાથી એ ભગવાનના ભક્ત છે. માટે જેમ ભક્તોમાં કોઈ વાર મૂળ સ્વરૂપનો આવેશ થાય છે તેવી રીતે આ સંકર્ષણમાં મૂળભૂત ઠાકોરજીનો આવેશ થાય છે. માટે આવેશ ચરિત્ર આ માનવું. આ જ કારણથી બલદેવજી સાથે અંતરંગ લીલાનો સંબંધ જણાવ્યો છે. પરંતુ અંતરંગ લીલા સંબંધ મૂળભૂત પ્રભુના આવેશથી જ છે એ વાત ભૂલવી ન જોઈએ. આ આવેશ કદાચિત જ થાય છે, હંમેશ નહીં. જો હંમેશ માનવામાં આવે તો પ્રભુની જોડે સરખાપણું થઈ જાય અને સરખાપણું થવાથી ભક્તપણું છૂટી જાય અને ભક્તપણું ન રહે તો હરિનું પ્રિય કરવાનું આ સંકર્ષણથી બની શકે નહીં. એટલે હરે પ્રિય વિક્રિયશયા એ વાક્યમાં જે સંકર્ષણ વ્યૂહનું અંતરંગપણું સૂચવવામાં આવ્યું છે તે અંતરંગપણાનો વાંધો આવે અને સંકર્ષણ વ્યૂહમાં ભગવાનનો આવેશ છે એ અહો અમી. એ શ્લોકમાં શ્રી મુખે આપે જે એમાં રહેલા પોતાના અસાધારણ ધર્મ વર્ણવ્યા છે તેના દ્વારા સમજી શકાય છે. માટે ભક્તોમાં પ્રવેશ કરીને જે રૂપે આપ ચરિત્ર કરે છે તે જ રૂપ આ બલદેવજીમાં છે એમ જાણવું. અર્જુન સાથે ભરત ભૂમિનો ભૂભાર હરવાને સીત અને કૃષ્ણ કે સંકર્ષણ કલા અર્જુન અને ભગવાનમાં આવી. આ વાત તાવીમો ભગવતો હરે રંશા વિહાગતો એ શ્લોકમાં વર્ણવી છે. વસુદેવજીને ત્યાં પુરુષોત્તમ ધર્મી સ્વરૂપનું પ્રાકટ્ય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, વસુદેવજીને ત્યાં પુરુષોત્તમ ધર્મી સ્વરૂપનું પ્રાકટ્ય તો કહે છે કે કેવળ પુરુષોત્તમ નંદ ભવનમાં માયા સહિત પ્રકટ થયા છે. વસુદેવજીના ગીર પણ પ્રગટેલું તે ધર્મ વિશિષ્ટ સ્વરૂપ તેને સ્વધર્મી રૂપમાં આંતરભાવ કરવાને માટે એ જ પ્રગટ થયા છે. પ્રાકૃત શિશુ રૂપ આપ થયા ત્યાં આનું નિરૂપણ છે. આ વાર્તાની આ તમારો પુત્ર ક્વચિત વસુદેવજીને ત્યાં થયો હતો એ ગર્ગવાક્ય સાક્ષી પૂરે છે. જો નંદરાયજીને ઘેર પ્રાકટ્ય ન માનીએ તો નંદરાયજીને આ તમારો પુત્ર એવું ગર્ગ કેમ કહે? આગળ ચાલતા માટે આ નંદનો પુત્ર ઇત્યાદિ વાક્યોમાં નંદપુત્ર તરીકે જ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંભવી શકે નહીં. હવે જો વસુદેવજીને ત્યાં પ્રાકટ્ય ન માનીએ તો દેવકી જઠરથી ઉત્પન્ન થયેલા અને દેવકી સુતના ચરણકમલથી જેમણે લક્ષ્મી પ્રાપ્ત કરી છે એવું દેવકી પુત્ર રૂપે શ્રી ગોપીજનોએ કરેલું વર્ણન સંભવે નહીં. શું પરમ આપ્ત શ્રુતિ રૂપા શ્રી ગોપીજનો જુદા પ્રકારનું કહે? આપ્ત વાક્ય તો પ્રમાણ જ મનાય.
માટે વસુદેવજીના ગૃહમાં પણ એ સમયે મૂળરૂપ પ્રભુનો આવિર્ભાવ માનવો જોઈએ. આવિર્ભાવના કારણ તો બે છે, એક વસુદેવજી અને દેવકીજી. વિરહ વડે 11 વર્ષ પર્યંત બાળ લીલાનો ભાવના દ્વારા અનુભવ કરાવવો, અને બીજું ધર્મ વિશિષ્ટ જે સ્વરૂપ પ્રકટ થયું છે તેનો પોતામાં ધર્મી સ્વરૂપમાં અંતર્ભાવ કરવો. વસુદેવ દેવકીજીને પ્રથમ જે ધર્મ વિશિષ્ટ સ્વરૂપનું દર્શન કરાવ્યું તે વરદાન સમયના સ્વરૂપનું ભાન કરાવવા, એ જ આ ભગવાન એવું સમજાવવા આ ધર્મ વિશિષ્ટ સ્વરૂપનું દર્શન કરાવવા જરૂર હતી. હવે છે નંદરાયજીને ઘેર વાસુદેવ વ્યૂહ. નંદરાયજીને ઘેર વાસુદેવ વ્યૂહ રૂપ. આ વાત બે સ્થળે છે. એક તો નંદ ગૃહે વાસુદેવો અને બીજું વાસુદેવ્યો અત્રે આવિર્ભૂત. વાસુદેવ વ્યૂહની લીલા વસુદેવને ઘેર એ વખતે ઉપયોગી ન હતી, તેથી વસુદેવજીને ઘેર વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય નથી. સાક્ષાત મુક્તિદાન કરનાર વાસુદેવનું પ્રયોજન વસુદેવજીને ત્યાં ન જ હોય, અને પાર્થાસ્તુ પુતઃ પદ્મા પુરસ્ય ઇત્યાદિ વાક્યોની ત્યારે સંગતિ મળે છે. વ્રજમાં તો માયા સહિત પુરુષોત્તમનો આવિર્ભાવ છે. વ્રજમાં પૂતના વગેરે મુક્તિનું દાન કરવાને વાસુદેવ વ્યૂહની જરૂર છે. તેથી વાસુદેવ વ્યૂહ નંદરાયજીને ત્યાં જ પ્રગટ્યા એમ કહેવું પડે. હવે માયાથી વીંટાયેલા પુરુષોત્તમને વાસુદેવ જેમનું અધિષ્ઠાન છે તેવા સમજવા. વાસુદેવ વિશુદ્ધ સત્વાત્મક હોવાથી પુરુષોત્તમનું અધિષ્ઠાન પણ સંભવે છે. આ જ કારણથી, એટલે કે અહીં વાસુદેવ વ્યૂહ છે એ કારણે જ ઇન્દ્ર, નલ, કુબેર, વરુણ આદિને પણ અહીં પુષ્ટિ લીલાનું દર્શન થયું, નહીં તો ફક્ત વ્રજજનોને જ થાત. માટે નંદરાયજીને ઘેર વાસુદેવ વ્યૂહ છે એમ યુક્તિથી સિદ્ધ કર્યું, અને સિદ્ધાંત આ છે એ પ્રમાણે પણ કહ્યું. વાસુદેવ વ્યૂહ નંદરાયજીને ઘેર પ્રગટ્યા એમાં પ્રમાણ પણ છે. યશોદા નંદરાયજી પૂર્વજન્મમાં જ્યારે એઓ ધરાદ્રોણ અવસ્થામાં હતા ત્યારે બ્રહ્માથી પ્રાપ્ત કરેલા વરદાનને સાર્થક કરવાને વાસુદેવ વ્યૂહ પ્રકટ્યા. એ ખુલાસો પણ છે. નહીં તો પુરુષોત્તમ તો પુત્ર રૂપે પ્રગટે નહીં, એ તો વરણ અનુકૂળ પોતાની ઈચ્છાથી જ થાય છે. શ્રીનાથજી, આમ થાય તો વરદાન વ્યર્થ થાય છે. માટે સુખદેવજીએ પણ પુત્રો ભૂતે જનાર્દને એમ નથી કહ્યું. પુત્રપણું સાક્ષાત પુરુષોત્તમમાં તો ન જ ઘટે, કારણ કે ભાવ જ સર્વરૂપે થાય છે. આ ભગવાનને માતા નથી કે પિતા નથી એ ઉદ્ધવ વાક્ય પણ તો ઘટે જ. આ ઉદ્ધવ વાક્ય પણ તો જ ઘટે. ભગવાન ભાવાત્મા છે, માટે ભક્તજન જેવી ભાવના કરે તે સર્વ સંભવે. ભક્તની ભાવના ભગવાન સિદ્ધ કરે, માટે કાંઈ અયોગ્ય છે જ નહીં. આવા શ્રીમદ ભાગવતમાં ભક્તોના ઉપર અનુગ્રહ કરવાને માટે એવો જે સિદ્ધ બુદ્ધિથી આપની ભાવના કરે છે તે દેહ આપ ધારણ કરો છો, પ્રકટ થાવ છો. એ અર્થથી યદ્યદિદયાત ઉરુગાય વિભાવયંતી તતદ્વપુઃ પ્રણવસે સમનુગ્રહાયે આ શ્લોકથી કહી છે. શ્રીમદ આચાર્ય ચરણે પણ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને આ શ્લોકના શ્રી સુબોધિનીજીમાં પોતાનાથી જ પુત્ર જન્મ્યો એવી નંદરાયજીની બુદ્ધિ જ વર્ણવી. નંદરાયજીને ઘેર પુરુષોત્તમ પ્રાકટ્ય, તેનું ભાવ દર્શન કરીએ તો નંદરાયજીને ઘેર પુરુષોત્તમના પ્રાકટ્યમાં પ્રમાણ યોગ માયા છે. માયાના પ્રાદુર્ભાવથી ભગવાનનો પ્રાદુર્ભાવ સિદ્ધ થાય છે. માયા ભગવદ આવરણ રૂપ છે. આવરણ પ્રકટ થાય ત્યાં આવરણવાળા ભગવાન પણ પ્રકટ હોય જ, નહીં તો માયા કોનું આવરણ થાય? માયાની ભગવાનથી જુદી સ્થિતિ તો સંભવે જ નહીં. માયા એ મૂળરૂપ શક્તિ છે. ક્યાંય પણ શક્તિમાનને છોડી શકે નહીં.
આ હકીકત પ્રકાશાશ્રયવદ યા તેજસ્વાત એ વ્યાસસૂત્રમાં સિદ્ધ કરી છે કે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ એક જ છે, તેમ શક્તિ અને શક્તિમાન એક જ છે. જો અભેદ હોય તો શક્તિરૂપ માયા શક્તિમાન ભગવાનને છોડી ક્યાં સ્થિતિ કરે? માયા શક્તિ છે એવું માયાચ વિષેક વિતમ માયાથી સેવાયેલા લખ્યું છે. તેથી માયા શક્તિ છે એવું શાસ્ત્ર સિદ્ધ જ છે. માટે શ્રીમદ આચાર્ય ચરણોએ માયા કૃષ્ણસ્ય એ પ્રમાણે નિબંધમાં આજ્ઞા કરી છે. અને આ વાત લક્ષ્યમાં રાખી માયા એવ ભગવાનની માયાથી રૂપાંતર પામ્યા એમ પણ કહ્યું છે. આવી રીતે માયા નિરૂપણથી જ ભગવાનનો આવિર્ભાવ અહીં નંદરાયજીને ઘેર સિદ્ધ થયો. અર્થાત નંદરાયજીને ત્યાં માયાનું નિરૂપણ કર્યું, માયાના પ્રાકટ્યનું વર્ણન કર્યું. આ માયાથી પુરુષોત્તમ આવરણવાળા થઈ રહે છે. જો આવરણ રૂપ માયા પ્રગટે તો આવરણ જેના વગર ન સંભવે તેવા ભગવાન પણ અહીં પ્રગટે એ વાત સિદ્ધ થઈ. તેથી જ માયાનું આવરણ હોવાથી શ્રી ઠાકોરજીની જુદી ઉત્પત્તિ થઈ છે એવું જ્ઞાન કોઈને જ થતું નથી. જો ભગવત પ્રાદુર્ભાવનું જ્ઞાન થયું હોય તો એ ફક્ત વ્રજજનોને જ થયું હતું. એ કારણથી જ સર્વ વ્રજજનોએ ઉત્સવ કર્યો. વૃષભાનોના ઘરમાં પ્રાદુર્ભાવ. ભગવાન માયાના આવરણ સહિત પ્રકટ થયા. એ ઉપરથી ભગવાનના રસાત્મક સ્વરૂપનું આપણને ભાન થાય છે. રસ તો ગુપ્ત હોય તો જ રસપણાની સિદ્ધિ થાય. અર્થાત ગુપ્તતા એ જ રસ પોષક છે. ભગવાન ગૂઢ રસાત્મક છે. તેથી જ આ પીતાંબર સહિત પ્રકટ થયા. વાત્સ્યાયન ઋષિનો પણ એ જ મત છે. ગુપ્ત રસ જ રસતાને પામે છે. એ રસ બે આલંબન વિભાવ સ્વરૂપે યુગલ રૂપે લીલા સૃષ્ટિમાં શ્રુતિ રૂપા અને અગ્નિકુમારિકાઓને કૃપાએ કરી સંયોગ રસનો અનુભવ કરવાને અને એ પોષક સંયોગ રસ વડે કેવલ વિરહ રસનું દાન કરવાને નંદરાયજીના ઘરમાં અને વૃષભાનોના ઘરમાં પ્રકટ થયો. જો આ રસ બે આલંબન વિભાવ રૂપે પ્રકટ થયો ન હોત તો શ્રુતિ રૂપા અને અગ્નિકુમારોને સંયોગ રસનો અનુભવ જ ન થાત. કારણ કે મૂળમાં યુગલ સ્વરૂપ પ્રકટ નથી. એટલે સંયોગ રસનો જો અનુભવ ન થાય તો સંયોગ રસનો અનુભવ થયા પછી થનાર સ્વતંત્ર વિરહ રસાનુભવ પણ ન થાય. બીજા આલંબનના એટલે શ્રી સ્વામિનીજીના આવિર્ભાવમાં તો આનંદમય એવું શ્રી અંગ જ આવરણ છે. સાકરના રસની જ્યાં મૂર્તિ બનાવવામાં આવે ત્યાં મૂર્તિ જ આવરણ છે. જ્યારે રસાકાર ભગવાન મૂર્તિરૂપ થઈ જાય ત્યારે રસપરણું સ્પષ્ટ માલુમ ન પડે. જેમ રસાત્મક ભગવાન સર્વભવન સમર્થ માયા વડે અનેક રૂપ થાય છે, અનંત રૂપ હોવાથી બીજું રૂપ જ પ્રકટ કરે છે, માયાથી બનાવટી રૂપ દેખાડતા નથી. તેવી રીતે મુખ્ય સ્વામિનીજી પણ બીજા આલંબન વિભાવ રૂપ હોવાથી રસાત્મક છે. એ રસાત્મક સ્વામિનીજી અનંત રૂપ હોવાથી જુદું રૂપ જ ધારણ કરી શકે છે. એ રૂપાંતરથી શ્રી સ્વામિનીજીનો સંયોગ સિદ્ધિને માટે અપ્રાકૃત સર્વ સામગ્રી સહિત પ્રાદુર્ભાવ થયો છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. માટે વસુદેવજી માયાને મથુરા લાવ્યા ત્યારે માયાધિષ્ઠાન રહિત થયેલ રસનું દર્શન નહીં થાય એવી શંકા કરવી નહીં. કારણ કે માયાને લઈ ગયા પણ વ્રજમાં વાસુદેવનું અધિષ્ઠાન છે. માયા તો લીલામાં રસનું પોષક કરવાનું અને બીજાને લીલાનું ભાન ન થવા દેવાનું કામ કરવાને મધ્યસ્થ તરીકે બેસશે. માયા મથુરા તો ગઈ છે. જેને આધારે એ રહી શકે તેવું ભગવત સ્વરૂપ પણ બીજું ત્યાં હોવું જોઈએ એમ કોઈ શંકા કરે તો એનો જવાબ એ કે એમ નથી.
માયાનું માત્ર ત્યાં રવિના કિરણોની માફક ગમન જ છે. ત્યાં માયાનો આવિર્ભાવ થયો નથી. માટે જ કંસના હાથમાંથી ઉડીને આકાશમાં ગયા બાદ માયા લીલામાં ઉપયોગીની હોવાથી વ્રજમાં જ પાછી આવીને રહી છે. હે દેવી, તું વ્રજમાં જા, મનુષ્યો તારું પૂજન કરશે વગેરે ભગવદ વચનથી એ વાત સિદ્ધ થાય છે. માટે ખરી સ્થિતિ તો વ્રજમાં જ છે. એટલે ફલ પ્રકરણમાં કહ્યું કે ભગવાને મોહમાયાનો આશ્રય કરી લીલા કરી. લીલા કરતી વખતે તો માયાનો આવરણ દૂર થાય જ છે. કારણ કે લીલા માટે મધ્યસ્થ તરીકે માયાને પાસે જ પણ અલગ રાખે છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાને જ્યારે લીલા કરી ત્યારે યોગ માયાનો પાસે જ આશ્રય કરી બેઠા. જેમને વરદાન મળ્યું છે તેવા શ્રુતિ અને અગ્નિકુમારોને ચિરકાલથી થયેલી દર્શન ઈચ્છાના તીવ્ર તાપ ક્લેશના ભાર વડે એમના હૃદયમાં ભાવેરંકુરિતમ એ શ્લોકમાં કહેલી રીતે જે રૂપ પ્રકટ્યું તે ભાવાત્મક રૂપ છે. અને એ પણ એ ગોપીજનો જ્યારે શ્રી નંદરાયજીને ઘેર આવ્યા ત્યારે ભગવત દર્શનાંતર ત્યાં જ નંદગૃહમાં જ આવ્યું અને એ ગોપીઓ સાંભળી હર્ષ પામી ઇત્યાદિથી વર્ણવેલું વાસુદેવ જેનું અધિષ્ઠાન છે તેવા પ્રભુ પ્રથમ પ્રકટ થયા. અર્થાત નંદગૃહમાં પછીથી, એટલે જ્યારે શ્રી ગોપીજનો નંદરાયજીને ઘેર પધાર્યા ત્યારે અધિષ્ઠાન રહિત વ્રજસુંદરીના હૃદયમાં રહેલું જે ભાવાત્મક સ્વરૂપ તે પણ ત્યાં આવી પહોંચ્યું. આ બંને સ્વરૂપ સંક્રાંત એટલે કે એકમેક થઈ ગયા અને એનો અધિકાર પ્રમાણે વ્રજમાં બધે અનુભવ થયો છે. એટલે આ સંબંધી વિશેષ ચર્ચાની જરૂર નથી. નંદરાયજીને ત્યાં વાસુદેવ વ્યૂહ રૂપ પ્રાકટ્ય નથી એમ માનવામાં શો વાંધો છે? એ અન્યથા ઇત્યાદિ વાક્યથી બતાવે છે. વાસુદેવ વ્યૂહ નંદરાયજીને ત્યાં પ્રકટ થયો એ વાત કરી ગયા. જો આ પ્રાકટ્ય ન માનીએ તો કેવળ માયાનો જ વાસુદેવ રહિત જન્મ થયો કહેવાય. એ માયાના ઉત્પન્ન થવાથી યશોદાજીને જે સ્તન દુગ્ધ થાય તે ભગવાન કેમ કરી પીએ? કારણ કે એ દુગ્ધ શુદ્ધ પદાર્થ નથી. અહીં આશય આ પ્રમાણે છે, ભગવાનનો વાસ્તવિક જન્મ નથી એટલે સ્તનમાં દૂધ ભગવાનને લઈ ઉત્પન્ન થાય નહીં. પરંતુ નંદ પત્ની યશોદાજીમાં તું જન્મીશ એ વચનથી માયાનો તો જન્મ વાસ્તવિક છે. એનાથી એને લઈ યશોદાજીને ધાવણ થયું છે. જો વાસુદેવ વ્યૂહનો નંદરાયજીને ત્યાં આવિર્ભાવ ન માનીએ તો કેવળ માયાજનિત સ્તન્ય ભોગ માત્ર સિદ્ધ કરનાર હોવાથી એમ લૌકિક સ્નેહને લઈ ઉત્પન્ન થયું છે. તેથી શુદ્ધ નથી. તેથી શુદ્ધિના અભાવે અંતઃસ્થિત બાલકની શુદ્ધિને માટે અલૌકિક રસ ભોગતા ભગવાન સ્વયં સંપન્ન હોવાથી પાન કરે નહીં, અંગીકાર ન જ કરે. આ પ્રસંગથી ભગવાનને ભોગની અપેક્ષા નહીં હોવાથી અને પોતે અલૌકિક હોવાથી ભગવાન ભક્તો ઉપર કૃપા કરીને ભક્તના સમર્પિતનો અંગીકાર કરે છે, નહીં કે ભોગ ભોગવવા. એ પણ સૂચિત થઈ ગયું. હવે અહીં કહે છે કે પ્રભુનું પ્રાકટ્ય નિસાધન ભક્ત માટે જ છે. ભગવાન નિસાધન ભક્તો માટે પ્રકટ થાય છે. વ્રજસ્થ ભક્તો નિસાધન હતા. દેવકી વસુદેવજીએ પૂર્વજન્મમાં તપ આદિ કર્યું તે તો સસાધન થયા. આ વ્રજજનોએ એવું તપ વગેરે કંઈ કર્યું નથી. શ્રુતિરૂપા અને કુમારિકાઓના તેમજ એમને અનુસરનારા અન્યને માટે પ્રભુ સ્વેચ્છાએ કરી એ ગોપીજનોમાં અને ભગવદીઓમાં સર્વથા પ્રકટ થયા એમ માનવું. અર્થાત નિસાધન ભક્તો માટે જ પ્રકટ થયા. આ વાતનું સમર્થન કરતા શ્રી પ્રભુચરણ શ્રી ભાગવત સુબોધિની ઉપરના શ્રીમતી ટિપ્પણીજીમાં આલેખે છે કે નિસાધન ફલાત્મા આ પ્રભુ શ્રી ગોકુલમાં પ્રકટ થયા માટે અમે સર્વ પ્રકારે નિશ્ચિંત થયા છીએ. માયાનું નવમીએ જ પ્રાકટ્ય. અહીં ખુલાસો કરે છે કે માયાનું નવમીએ જ પ્રાકટ્ય. શ્રી પુરુષોત્તમ માયા સહિત નંદરાયજીને ઘેર પ્રગટ્યા તો માયા અને પુરુષોત્તમનો પ્રાકટ્ય સમય એક જ થયો. આમ છતાં નવમીમાં માયાનો જન્મ છે એવું વધે છે એ સંભવે? આનો ઉત્તર એક જ છે. માયાનું જન્મવું એ તો ભગવાનથી ભિન્ન થાય ત્યારે જ સંભવે, ભગવાનની સાથે હોય ત્યારે નહીં. માટે જ માયાની સાથે કહી. ભગવાનનું મુખ્યત્વ અને માયાનું ગૌણત્વ એમ કહી માયાનો પ્રાદુર્ભાવ નહીં પણ ભગવાનનો જ પ્રાદુર્ભાવ કહ્યો. ભગવાન જ એના આવરણવાળા અષ્ટમીના દિને આવિર્ભાવ પામ્યા. માયા તો જુદી જ
ભગવત પ્રાકટ્ય પછી વસુદેવજી લેવા આવ્યા પછી જન્મી. એ આશયથી જ નવમીમાં માયાનો જન્મ વર્ણવ્યો. પુત્રોત્સવ આદિક શુદ્ધ નવમીમાં જ થયાનો હેતુ પણ એ જ છે. એ જ્યારે જુદી પડી ત્યારે જ ભગવાનનું દર્શન થયું. આવરણ દૂર થાય ત્યારે જ દર્શન થાય ને, અને દર્શન પછી જ ઉત્સવ થાય. માટે જ પુત્ર ઉત્સવ નવમીમાં થયો. એ યુક્તિ સિદ્ધ જ છે. અને ધરા દ્રોણના પણ અધિષ્ઠાન રૂપ શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન ભાવાત્મક શ્રી નંદ યશોદાજીનો પણ અહીં આવેશ છે. ભાવાત્મક શ્રી નંદ યશોદાજીનો પણ ભાવાત્મક ભગવાનના પ્રાદુર્ભાવ સમયે એમાં આવેશ થયો છે. એટલે કોઈ પણ અંશે આશ્રિત વિદ્વાનોએ સંશય ન કરવો. ઇતિ શ્રી વલ્લભાચાર્ય કૃપાના આશ્રયો થકી હરિદાસે કર્યો આનો વિચાર વિવૃતિમહી. પ્રસન્ન નાથ હો મારા શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ, સ્વામીની સ્વામી સાથે તે તદ અનુસારીઓ તથા. શ્રીમદ વલ્લભાચાર્ય શ્રીમદ વિઠ્ઠલ ચરણ રેણુની અભિલાષાવાળા દાસાનો દાસ શ્રી હરિદાસ રચિત પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર અહીં વિરમે છે. હવે આપણે જોઈશું કે શ્રી પ્રભુ પ્રાકટ્ય સમય વિચાર, એટલે પ્રભુના પ્રાકટ્યના સમયનો વિચાર કરીશું. શ્રી પુરુષોત્તમ તો શ્રી નંદરાયજીના ગૃહમાં જ માયાની સાથે પ્રકટ થયા. આ વાક્ય વિચારાય છે. આત્મજનું પ્રાકટ્ય થયું ત્યારે શ્રી નંદરાયજી અને શ્રી વસુદેવજીના ગૃહમાં સાક્ષાત પુરુષોત્તમ પ્રકટ થયા. આ બંને વાક્યથી બંને સ્થળે પૂર્ણ પુરુષોત્તમનો જ પ્રાદુર્ભાવ કહેવો. અને એ પ્રાદુર્ભાવ એક જ કાલે થયો છે, કેમ કે પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ એક જ છે. અને એ આવિર્ભાવ સમયે સર્વ ગુણયુક્ત પરમ શોભન કાલનો પણ પ્રાદુર્ભાવ થયો એવું વાક્ય છે. આથી જ એક મુહૂર્ત પછી માયાનો જન્મ થયો, કેમ કે આધિદૈવિક લીલાકાલ કઈ માયાના આવિર્ભાવનો આધાર નથી. જો આમ છે તો શ્રી વસુદેવના ગૃહમાં શ્રી પુરુષોત્તમના પ્રાદુર્ભાવ પછી દર્શન થયું, તે જ પ્રમાણે શ્રી નંદગૃહમાં શ્રી પુરુષોત્તમનું દર્શન કેમ ન થયું? આ શંકાના સમાધાનાર્થ કહે છે કે શ્રી નંદરાયજીના ગૃહમાં માયાની સાથે પ્રકટ થયા. વસ્ત્રથી વીંટળાયેલા મહામણીની જેમ માયાથી વીંટળાયેલા પુરુષોત્તમ પ્રકટ થયા, કેમ કે ત્યાં એ સમયે નિજ અદર્શન રૂપ માયા કાર્ય છે. જો એ જ સમયે માયાથી ન વીંટળાયેલ પ્રભુ સાક્ષાત દર્શનનું દાન કરે તો શ્રી નંદ આદિને જ્ઞાન ઉદય થતા એ સર્વનો લય જ થઈ જાય, અને એમ થાય તો અગ્રિમ સર્વ લીલા જ સંભવે નહીં. આથી જ શ્રી વસુદેવ દેવકી જેમ શ્રી નંદ યશોદાજીએ ભગવત સ્તુતિ પણ કરી નથી. શ્રી નંદ યશોદાજીને માયા આવરણયુક્ત દર્શન થવાથી માયાકૃત નિદ્રાએ કરીને એમને જ્ઞાન પણ થયું નથી. શ્રી વસુદેવજીના ગૃહમાં તો શ્રી વસુદેવજીએ કરેલા તપના ફલરૂપ શ્રી ભગવત પ્રાદુર્ભાવ છે એમ જણાવવું છે. જ્ઞાન સંપાદન રૂપ કાર્ય ત્યાં કરવાનું છે. તેથી માયાની સાથે પ્રકટ ન થતા વ્યુહની સાથે પ્રકટ થયા, કેમ કે મહાત્મ્ય જ્ઞાન સંપાદન રૂપ કાર્ય વ્યુહનું છે. શ્રી વસુદેવજી સમક્ષ વ્યુહ સહિત પ્રકટ થવામાં શું પ્રમાણ? તો જવાબમાં એ અદ્ભુત ઇત્યાદિ શ્લોકમાં વ્યૂહ સહિત જ ભગવત દર્શનનું નિરૂપણ કરેલું છે. શ્રી વસુદેવજીના ગૃહમાં પ્રદ્યુમ્ન રૂપે પ્રાદુર્ભાવ થયો છે એ પણ શંકા ન કરવી, કેમ કે અંશ ભાગે પ્રવેશ કર્યો. આ વાક્યમાં શ્રી પુરુષોત્તમનો જ પ્રાદુર્ભાવ કહ્યો છે. એમાં વિરોધ પ્રાપ્ત થાય અને અનેક અંશના ભાગે કરીને સ્વયં શ્રી પુરુષોત્તમને જ પ્રવેશ કર્યો, શ્રી પુરુષોત્તમે જ પ્રવેશ કર્યો એમ અર્થ છે. નહીં તો શ્રી વસુદેવજીના ગૃહમાં પ્રાદુર્ભૂત આપ અમને વિદિત થયા છો ઇત્યાદિ વાક્યનો પણ સ્પષ્ટ જ વિરોધ પ્રાપ્ત થાય. પ્રદ્યુમ્ન વ્યુહથી શ્રી વસુદેવજીના વંશની સાથે નિજ સંબંધિત્વ છે. તેથી આવિર્ભાવ આથી જ શ્રી વસુદેવ દેવકીજીને અસાધારણ વિશિષ્ટ ભગવત દર્શન થયું. તથાપિ પ્રભુમાં પુત્રત્વ બુદ્ધિ રહી, એટલે કે અસાધારણ ધર્મ વિશિષ્ટ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે ને એને લઈ દર્શન એવા જ થયા છે. અને પ્રદ્યુમ્ન વ્યુહ તો પુત્રત્વ બુદ્ધિમાં જ કારણ છે. માયા સહિત ભગવત પ્રાદુર્ભાવ ઘટે નહીં, કારણ કે માયાનું અપસારણ ભગવત આવિર્ભાવ એવી પણ શંકા ન કરવી. તમદ્ભુતમ શ્લોકમાં જેમ ધર્મના આવિર્ભાવનું કથન છે તેમજ માયાનો પણ પ્રાદુર્ભાવ કરીને એ માયાની સાથે જ રીત પ્રાદુર્ભાવ કર્યો છે.
ધર્મનું કાર્ય જેમ મહાત્મ્ય જ્ઞાન છે તેમ ભગવત દર્શન માયાનું કાર્ય છે. તેથી એ સમયે માયા સંપન્ન ભગવત પ્રાદુર્ભાવ થયો છે. અપ્રાદુર્ભાવ માયા નિજ કાર્યો સંપાદન કરી શકે નહીં. આથી તું તો શ્રી નંદ પત્ની યશોદાજીમાં પ્રકટ થઈશ એવા ભગવદ વાક્યની સંગતિ થાય છે. નહીં તો ભગવદ રહિત કેવલ માયાનું ત્યાં પ્રાકટ્ય જ ઘટતું નથી. કારણ કે જ્યાં ભગવદ આવિર્ભાવ હોય ત્યાં કેવલ માયા પ્રકટ થઈ શકે જ નહીં. વિલજ્જા માનયા ઇત્યાદિ શર્માતી જે માયા પ્રભુ આગળ ઊભી રહી નથી શકતી એ અર્થનો વાક્ય અહીં પ્રમાણ છે. ભગવાન અષ્ટમીને દિવસે પ્રકટ થયા અને માયા નવમીને દિવસે પ્રકટ થઈ એમ અગ્રિમ શ્રી સુબોધિની ગ્રંથમાં જે કહ્યું છે તેની સાથે વિરોધ પ્રાપ્ત થશે એવી શંકા પણ ન કરવી. પૂર્વ ભગવત પ્રાદુર્ભાવ કાળમાં માયા ઉપસ્થિત જ હતી, પરંતુ એનો માત્ર સહભાવ હતો. ભગવાનથી ભિન્ન માયા ન હતી. એ પછી ભગવદ આગમન સમયે ત્યાં રહેલાઓના વ્યામોહ માટે માયા ભગવાનથી ભિન્ન થઈ. આ જ માયાનો જન્મ અર્થાત શક્તિરૂપ માયા ધર્મરૂપે બહાર પ્રકટ થઈને સ્વકાર્ય કરે. આથી જ એ માયાએ ઋત વાક્યમાં માયા કાર્યનું નિરૂપણ કર્યું છે. ત્યાં માયાથી સર્વને નિદ્રા પ્રાપ્ત થઈ અને તેથી ભગવદ આગમન નિષ્પ્રત્યુહ નિર્વિઘ્ન સિદ્ધ થયું. પછી કંસના વ્યામોહ માટે ભય ઉત્પન્ન કરવા માટે ત્વરાથી માયાનું ત્યાં લઈ જવાનું થયું. આ પ્રકારે પુરુષોત્તમ આવિર્ભાવ બંને સ્થળે અર્ધરાત્રિ સમયે અષ્ટમી દિને થયો. શ્રી નંદાલયમાં નંદ મહોત્સવ તો માયાના મથુરા આગમન પછી જ એમ જાતમ પરમ વાક્યથી જણાય છે. કંઈક જન્મ્યું એમ સામાન્ય જ્ઞાન એ વખતે હતું, તથાપી વિશેષ દર્શનનો અભાવ હતો. તેથી માયાના ગમન પછી શ્રી નંદાલયમાં નંદ મહોત્સવ તો થયો. ત્યાંથી આગમન આદિક તો મુહૂર્ત માત્રમાં જ સિદ્ધ થયું. તેથી આગમન પછી જ માયાનો જન્મ અર્થાત પૃથક આવિર્ભાવ અને તેથી માયા શ્રી વસુદેવજીથી ગ્રહણ યોગ્ય પણ થઈ. કારણ કે ભગવત સહભૂત માયાનું તો ગ્રહણ જ અશક્ય છે. પુરુષોત્તમ આવિર્ભાવ દિવસ તો અષ્ટમી જ, અને એ પણ શુદ્ધ અર્થાત સપ્તમીના સંયોગ રહિત. કારણ કે અર્ધરાત્ર સમયોત્તર મુહૂર્ત અષ્ટમી શુદ્ધ છે. આ શુદ્ધ અષ્ટમીમાં જ ભગવત પ્રાદુર્ભાવ છે. સપ્તમી યુક્ત અષ્ટમીમાં પ્રાદુર્ભાવ નથી. સપ્તમી વેદયુક્ત અષ્ટમીમાં જે પ્રાદુર્ભાવ ઉત્સવ વ્રત આદિ કરે છે તેમને બીજું જ કરવાનો દોષ લાગે છે શ્રીનાથજી. કારણ કે એ સમયે પ્રાદુર્ભાવની તિથિ જ ન હતી. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, અહીં એમ કહી રહ્યા છે કે સાતમનો ભાગ હોય અષ્ટમીના દિવસે તો એ અષ્ટમી ન ચાલે. આપણે 11સમાં કેમ બીજી 11 એટલે સૂર્યોદય થાય ત્યારે જે સમય હોય એ તિથિ ગણવામાં આવે છે, એ આપણે બધા જાણીએ જ છીએ. એટલે કહે છે કે તો અપરાધ લાગે, આપણે સપ્તમીનો ભાગ હોય અને આ અષ્ટમી મનાવીએ તો તે અપરાધ લાગે, દોષ લાગે. ત્યારે તો એ સમયે રોહિણી નક્ષત્ર હતું, તેથી કૃતિકા વેદ પણ દોષરૂપ ગણાશે એવી શંકા ન કરવી. યહયે વાચન જન્માક્ષમ વાક્યથી અષ્ટમીમાં અને અગ્રિમ નવમીમાં ઉભય તિથિમાં રોહિણી નક્ષત્ર તુલ્ય છે, અર્થાત કૃતિકા વૃદ્ધિ છે. ભગવત પ્રાદુર્ભાવ એવી કૃતિકા વૃદ્ધિ રોહિણીમાં હોવાથી કૃતિકા વેદમાં વ્રત ઉત્સવ આદિ કરવામાં દોષ નથી. માટે જ શુદ્ધ અષ્ટમી તિથિ જન્મ દિવસ હોવાથી નક્ષત્ર વિચાર ન કરતા કેવળ શુદ્ધ અષ્ટમી જ વૈષ્ણવોએ ઉપોષવી. તિથિ ક્ષયમાં શુદ્ધ અષ્ટમીનો અભાવ હોય ત્યારે કઈ તિથિ ઉપોષવી, એટલે ત્યાર ક્યારે કરવાનું તો કહે છે કે પ્રાદુર્ભાવ ઉત્સવનો આધાર હોવાથી તદ અનુકૂળ છે. તેથી નવમીમાં જ ઉપવાસ કરવો. સપ્તમીના ગંધયુક્ત પણ અષ્ટમીમાં સર્વથા નહીં જ. આથી વિહાય નવમી ઇત્યાદિ શાસ્ત્ર વાક્ય પણ છે. પૂર્વોક્ત પ્રકારે અનુકૂળ હોવાથી નવમી કેવલ લેવી, પરંતુ નવમીની વૃદ્ધિ હોય તો દ્વિતીય દિને દશમી યુતા નવમી ન લેવી. આથી શ્રી સુબોધિનીજીમાં શ્રીમદ આચાર્ય ચરણે કેવલ આ પદ મૂક્યું છે. શુદ્ધ અષ્ટમીનો ત્યાગ કરવાથી પ્રાદુર્ભાવ દિન અતિક્રમને લઈ દોષ પ્રાપ્ત થાય છે. અહીં વ્રતાદિકનો હેતુ ઉત્સવ નથી પરંતુ તિથિ છે. નહીં તો નવમીએ પ્રાતકાલમાં ઉત્સવ થયો એ વાક્ય અનુસાર નવમીમાં, અને એમ થાય તો સકલ સ્મૃતિ વચનનો વિરોધ પ્રાપ્ત થાય. નિબંધમાં અન્યાન્યપી તથા કુર્યાતનું વ્યાખ્યાન કરીને ઉત્સવો યત્ર વે હરેહ ઇત્યાદિથી ઉત્સવ નિમિત્તિક વ્રતાદિક તો કેવલ નૃસિંહ જયંતીમાં જ
અને વામન જયંતીમાં જ કહેલું છે. નૃસિંહ અને વામન ભગવત સંબંધી હોવાથી શ્રી કૃષ્ણ ભક્તને ઉત્સાહ થાય છે. તેથી એ ઉભય અવતાર ભક્તવત્સલ હોવાથી અનુકૂળ છે. તેથી ઉત્સવમાં ઉભૂષણ અંગ છે. તેથી ભગવદ આવે છે તુત્વે કરીને એ બે જયંતીમાં ઉત્સવ પર્યંત જ ઉપોષણાદિક કરવું, અહોરાત્ર વ્યાપી નહીં. આ જ હેતુથી નિબંધમાં વામન જયંતીના ઉત્સવકરણ પ્રસંગમાં નૃસિંહ જયંતી વ્રત ઉત્સવ હોય તો ઇત્યાદિક ફક્યાથી ઉત્સવની કૃતતાથી જ તદંગ વ્રતનું પણ કૃતાકૃતત્વ સ્પષ્ટ કર્યું છે શ્રીનાથજી. કારણ કે જયંતી વ્રત તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ અવશ્ય કરવાનું છે. જન્માષ્ટમી વ્રત પણ મર્યાદા માર્ગીય જ ગણાશે. આ શંકાનો પણ અવસર નથી. નિજ પ્રભુનો પ્રાદુર્ભાવ દિવસ છે. તેથી એ દિવસે નિજ હૃદયમાં યા સ્વરૂપાદિમાં ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ થશે એવી આશાએ પુષ્ટિ માર્ગીય ભક્ત પણ લૌકિક સર્વભોગનું વિસર્જન કરે છે. લૌકિક ભોગ તો ભગવત પ્રાદુર્ભાવમાં સદૈવ બાધક છે. અશુદ્ધ હૃદયમાં ભગવત પ્રાદુર્ભાવ જ થતો નથી. એટલો જ વિશેષ છે કે શ્રવણ જેમ એ વ્રત કર્તૃભેદે દ્વિવિધ છે. તેથી વ્રત ભેદ કે નિર્ણય ભેદ નથી. નહીં તો પુષ્ટિ માર્ગીય અધર્મી થાય. પુષ્ટિ માર્ગમાં પણ પ્રથમથી ત્યાગ નથી. કારણ કે શ્રી નંદરાયજી અને ઉદ્ધવજી વગેરે એ સર્વધર્મ આચરણ કર્યું છે, પરંતુ કેવળ ધર્મી સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે જ ત્યાગ. આથી શ્રી સ્વામી સ્વધર્મ આચરણ કર્યું છે, પરંતુ કેવળ ધર્મી સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે જ ત્યાગ. આથી શ્રી સ્વામીજીનો ગોપીજનોની બાબતમાં પણ ફલદશામાં જ સંત્યજ્ય કાસ્ત્રયંગતે ઇત્યાદિ વાક્યથી લોકવેદ ત્યાગ કહ્યો છે. વળી પુષ્ટિ માર્ગમાં પણ ધર્મ વિરુદ્ધ જે ધર્મ હોય તેનો ત્યાગ છે, પરંતુ ધર્મ અનુકૂળ ધર્મનો ત્યાગ નથી. જો અનુકૂળ ધર્મનો પણ ત્યાગ હોય તો 17મા અધ્યાયમાં વર્ષા ઋતુનું વર્ણન કરતા લીલા ઉપયોગીત્વે કરીને વ્રજમાં સર્વ ધર્મનું નિરૂપણ કર્યું છે. તે શ્રીમદ આચાર્ય ચરણ ન કરત. વળી શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રાકટ્ય દશામાં જ સંભવે છે, કારણ કે એમાં સાક્ષાત પ્રમેયનો અનુભવ કરવાને પ્રમાણ પરિત્યાગ છે. અપ્રાપ્ત પ્રમેયમાં પ્રમાણ પરિત્યાગ ઉચિત નથી. કારણ કે પ્રમાણ ભગવત ઉપોષ હેતુ છે. નહીં તો ક્વેમાં સ્ત્રીય શ્લોકના વ્યાખ્યાનમાં સ્વપ્રાપ્તિ પર્યંત અધર્મ ન થાય એ હેતુથી ગોપનો સંબંધ કરાવીને શ્રી ગોપીજનને પૂર્વોક્ત ધર્મ નિયમમાં સ્થિત કર્યા. આ શ્રીમદ આચાર્ય ચરણના વાક્યથી વિરોધ પ્રાપ્ત થાય. તેથી પુષ્ટિ માર્ગીય ભક્તોએ પણ સ્વરૂપની અપ્રાકટ્ય દશામાં વેદોદિત મર્યાદા પણ ન ત્યજવી. તો ક્યાં ભગવદ વ્રત ચરણ આદિરૂપ વૈષ્ણવ મર્યાદાના ત્યાગની સંભાવના પણ. તેથી પૂર્વ અપ્રાકટ્ય દશામાં જ વ્રત ત્યાગ કહેતા કરતા અને કરાવતા મૂર્ખતમ છે. એવો નિફળ આશાનો જ વિઘાત થયેલો છે. વળી પુષ્ટિ માર્ગીય શ્રીમદ આચાર્ય ચરણની કૃતિ પુષ્ટિ માર્ગ નિરૂપિકા જ હોય છે. એની લોકવેદ સંબંધીની કૃતિ લોક સંગ્રાહિકા હોય, પરંતુ ભક્તિ માર્ગીય કૃતિ લોક સંગ્રાહિકા નથી. વૈષ્ણવત્વમ હિ સહજમ, વૈષ્ણવત્વ સહજ છે એ વાક્ય અહીં પ્રમાણ છે. નિબંધમાં પૂજા માર્ગમાં ઉત્સવ યાત્રા સહિત પૂજા કરવી એમ ઉપસહારથી વ્રતાદિ પુષ્ટિ માર્ગીય નથી એમ પણ શંકા ન કરવી. અંગ હોવાથી પૂજાયુક્ત ભક્તિ માર્ગમાં એમ અર્થ છે. નહીં તો આરંભમાં ભક્તિ માર્ગનો ઉપક્રમ કરીને અહીં સર્વતા ભક્તિ માર્ગનું નિરૂપણ ન કરીને કેવલ પૂજા માર્ગથી ઉપસહાર કરે તો ઉપસહાર વિરોધ પ્રાપ્ત થાય. વળી અહીં પૂજા માર્ગનું નિરૂપણ જ નથી, કારણ કે પૂજા ફલરૂપ સાર્વભૌમાદિનું અને ઉપાસ્યપણે વિભૂતિરૂપ દેવતાઓનું નિરૂપણ નથી, પરંતુ ભક્તિ માર્ગના અંગત્વથી જ પૂજા માત્રનું નિરૂપણ છે. તેથી આ પૂજા માર્ગ શબ્દનો અર્થ મેં કહેલો પૂજાયુક્ત ભક્તિ માર્ગ જ થાય છે. આ દિશા ભ્રાંત દોષતા ક્રાંત વૃથાશ્રાંત વિચારમાં ત્યક્તવ્ય નૈવ વક્તવ્ય વેદ બાહ્ય સદુક્તિએ. આ રીતે પછી છે ચતુર્ભુજ સ્વરૂપ વિચાર, એટલે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા એનો વિચાર. શ્રી નંદરાયજીને ત્યાં પ્રકટ થયેલા પ્રભુ દ્વિભુજ છે, કારણ કે ત્યાં આનંદનું દાન અને પ્રતિબંધની નિવૃત્તિ
એ 2 જ કાર્ય કરવાના છે. ત્યાં વંશવૃદ્ધિ, ધર્મરક્ષા, ભૂમિભાર હરણ અને મોક્ષદાન આ 4 કાર્ય કરવાના નથી, કારણ કે એ કાર્ય તો વસુદેવ પુત્રે કરેલા છે. આ રીતે યશોદોત્સંગ લાલિત જેનું સર્વસ્વ છે તેવા શુદ્ધ પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના માર્ગમાં રહેલાઓ માટે ચતુર્ભુજ સ્વરૂપ પણ સેવ્ય હોય આ વાત ગળે ઉતરે એવી જણાતી નથી. આ બાબતમાં સમાધાન આ પ્રમાણે છે: જે વસુદેવજીને ત્યાં પ્રકટ થયેલ તે બીજા કોઈ પુરુષોત્તમ નહીં, પરંતુ નંદરાયજીને ત્યાં પ્રકટ થયેલ કેવલ ધર્મી લોક વેદાતીત જે મૂળ સ્વરૂપ પુરુષોત્તમ છે તે જ છે. મા બાપ જોતા હતા ને એકદમ પ્રાકૃત બાલક બની ગયા. આ પ્રમાણેનું એ પ્રસંગનું જે વાક્ય છે તો તેનો અર્થ એવો છે કે વસુદેવજીને ત્યાં પહેલા જે ધર્મ સહિત રૂપ પ્રકટ કરેલું તે રૂપ મૂળ ધર્મી સ્વરૂપે પોતાનામાં જ સમાવી દીધું અને એ સ્વરૂપની સાથોસાથ એ મૂળ સ્વરૂપ વ્રજમાં પધારેલ છે. એટલે જ યજ્ઞપત્નીઓને જે સ્વરૂપે ફલદાન કર્યું છે તે આ ભીતર રહેલું ધર્મ સહિત સ્વરૂપ છે. ત્રિવિધ નામાવલીમાં યજ્ઞપત્ની સંબંધી જે નામ અદ્ભુત બાલકાય નમઃ એ પ્રમાણે આવે છે. ત્યાં આ વાતનું શ્રીમદ આચાર્ય ચરણોએ નિરૂપણ કરેલું છે. આ રીતે વ્રજલીલામાં પણ ક્યાંક ક્યાંક એ ધર્મ સહિત ચતુર્ભુજ સ્વરૂપ પણ મૂળ ધર્મી સ્વરૂપે પ્રકટ થયું છે. એટલે વ્રજલીલામાં પણ બંને સ્વરૂપો છે અને વ્રજલીલા સંબંધી જે સેવ્ય સ્વરૂપો અત્યારે બિરાજે છે તે પૈકી ધર્મ સહિત ચતુર્ભુજ સ્વરૂપોની સેવા શુદ્ધ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કરે એમાં કાંઈ અનુચિત નથી. આવા ચતુર્ભુજ સ્વરૂપો આનંદ દાન અને પ્રતિબંધ નિવૃત્તિ ઉપરાંત પણ મર્યાદા પાલન અને મર્યાદા ઉલ્લંઘન એ 2 વધારે કાર્યો કરે છે શ્રીનાથજી. માટે યજ્ઞપત્નીઓ બ્રાહ્મણ હતી એટલે એમનો પુષ્ટિમાં અંગીકાર નથી, એટલે એમને મુખ્ય જે અંગસંગરૂપ હતી તેનું દાન નથી કર્યું. આ રીતે મર્યાદાનું પાલન કર્યું છે. જ્યારે ભાવે કરી એવો પ્રભુને ભેટ્યા છે એ રીતે મર્યાદાનું ઉલ્લંઘન પણ કર્યું છે. આ રીતે વ્રજલીલાસ્થ સ્વરૂપ ઉભયરૂપ છે, એટલે કે દ્વિભુજ તેમ ચતુર્ભુજ પણ છે. એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ચતુર્ભુજ સ્વરૂપની સેવા કરે એમાં સિદ્ધાંતને જરાય બાદ નથી. સાચું કેજો વાલા વૈષ્ણવો, આ બધું આપણને કેટલું નવું જાણવા મળ્યું. આ બધું સંકલન શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાંથી લીધેલું છે, જેમાં આપણે 4 ગ્રંથનો કદાચ તો 4 નો સમાવેશ કર્યો. ચતુર્ભુજ સ્વરૂપ વિચાર આપણે છેલ્લે જોયું. એની પહેલા પ્રભુ પ્રાકટ્ય સમય વિચાર જોયો. એની પહેલા પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર આપણે સમજ્યા અને ભગવત સ્વરૂપ પ્રાદુર્ભાવ સિદ્ધાંત આપણે સમજ્યા. આ રીતે આપણે આ ભાવદર્શન કર્યું. 28મા ગ્રંથથી 31મા ગ્રંથનો આપણે વિચાર કર્યો. તેમાં પ્રભુના પ્રાકટ્યનો સમય, પ્રાકટ્યનો સિદ્ધાંત બધું જ આપણે સમજ્યા. વાલા વૈષ્ણવો, આવા ગ્રંથો અત્યારે અપ્રાપ્ય હોય છે, માટે જરૂરથી શ્રવણ કરશો અને આપના આત્મીયજનોને શેર કરશો, કારણ કે આ ખુલાસા બધે પ્રાપ્ત નથી થતા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.